हेलो मित्रों, आ विडियो में આપણે જોવા જઈ રહ્યા છે પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો। આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ ભૂગોળના આઈએમપી પ્રશ્નો ધોરણ 12 માટેના। મિત્રો, તમામ આઈએમપી મટીરિયલ તમને એક જ વિડિયોમાં મળવાનું છે, તો એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને અહીંયા જે પણ પ્રશ્નો તમને આપવામાં આવે છે સારી રીતે તૈયાર કરી દેજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો છે અને આમાંથી પૂછવાની શક્યતા બહુ ઊંચી રહેશે। ચેનલ ઉપર નવા હોય તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ઘણા બધા વિડિયોઝ તમારા સ્ટડી રિલેટેડ ધોરણ 12 રિલેટેડ આપણે ચેનલ ઉપર મૂક્યા છે, એ તમારે જોઈ લેવાના છે જો તમે વધુ માર્ક્સ લાવવા ઈચ્છતા હો તો। 5 માર્ક્સના પ્રશ્નોથી આપણે શરૂઆત કરી લઈએ। પહેલો પ્રશ્ન છે, માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવી। કોઈ એક અભિગમ વિશે માહિતી આપવાની છે। વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવી। ભૌગોલિક પરિબળો ચર્ચવાના છે। ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ તમારે વર્ણવવાની રહેશે। ચોથો પ્રશ્ન છે, માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાનો મુખ્ય વિભાગો જણાવવાના છે। માનવીની પંચમ પ્રવૃત્તિઓના લક્ષણો તમારે જણાવવાના રહેશે। અહીંયા છઠ્ઠો પ્રશ્ન આપેલો છે, પરિવહનનો અર્થ આપી વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી તમારે આપવાની રહેશે। ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપવાની રહેશે। ઉપગ્રહ સંચાર વિશે વિગતે સમજાવવાનું રહેશે। 3 માર્ક્સના પ્રશ્નો આપેલા છે, નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે। નિશ્ચયવાદ વિચારધારા ચર્ચવાની છે। માનવ ભૂગોળના કાર્યો તમારે સ્પષ્ટ કરવાના રહેશે। અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપવાનો છે। ખેતી અને એની આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ તમારે જણાવવાની રહેશે। એની સાથે છઠ્ઠો પ્રશ્ન છે, વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખવાની છે। ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવવાની છે। પંચમ પ્રવૃત્તિ એટલે શું? ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો। મીન્સ કે ઉચ્ચ સ્તરીય જે સેવાઓ છે એ જ પંચમ પ્રવૃત્તિઓ છે, તો એનો અર્થ આપી એની જે સેવાઓ છે એ તમારે જણાવવાની રહેશે। 8મો છે, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરોમાં આવેલો છે? સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખવાની છે તમારે। હવાઈ માર્ગોનો વિકાસ જણાવવાનો છે। ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે। આકાશવાણી વિશે ટૂંક નોંધ લખવાની છે। ઈમેલ વિશે ટૂંક નોંધ લખવાની છે। વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ તમારે સમજાવવાની રહેશે। 2 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો, અહીંયા આપેલા છે। પહેલો પ્રશ્ન છે, ભારતની વસ્તીને વયજૂથના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે અને કયા કયા? વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવવાના છે। ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપવાનો રહેશે। ખનન એટલે શું અને એના પ્રકાર જણાવવાના છે। દ્વિતીય પ્રવૃત્તિના લક્ષણો, ઓકે। ખનિજ એટલે શું? ખનિજના પ્રકાર જણાવવાના છે। ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે? એની સાથે તૃતીયક પ્રવૃત્તિઓ એટલે શું અને એના ઉદાહરણ આપવાના છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ આપી એ સમજાવવાની છે। પરિવહનના મુખ્ય માધ્યમો જણાવવાના છે। દૂરદર્શન સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે અને એ શા માટે જણાવવાનું છે, તમારે કારણ આપવાનું છે એનું। સંચાર તંત્ર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવવાના છે। મધરશિપ અને ડોટરશિપ વિશે લખવાનું છે। ફેરી બંદર કોને કહેવામાં આવે છે એ તમારે જણાવવાનું રહેશે। ઓપેક સંગઠનના હેતુઓ જણાવવાના છે। બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદ્વાર શા માટે કહેવામાં આવે છે એ તમારે સમજાવવાનું છે, ઓકે। અને ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેયો કયા કયા છે એ તમારે લખવાનું છે। એની નીચે તમે જોઈ શકો છો 1 માર્ક્સના પ્રશ્નો આપેલા છે, જે હું સ્ક્રોલ જેમ પીડીએફ કરું છું એક વખત જોઈ લેજો, ઓકે। તો મિત્રો, આ બધા જે છે ભૂગોળના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને પૂછાવાની શક્યતા બહુ ઊંચી રહેશે, તો પહેલાં તમારે આ તૈયાર કરી દેવાના છે। આની સાથે આપણે ભૂગોળના પેપર સોલ્યુશન મૂક્યા છે પાછલા વર્ષના, ઓકે। તો એ જોઈ લેવાના છે, જેનાથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના તમારે પેપરમાં લખવાનું રહેશે, શું શું પૂછાશે અને એમાંથી પણ ઘણી બધી રિપીટ થયેલી વસ્તુઓ તમને તમારા પેપરમાં જોવા મળશે। તો એક વખત એ પણ જોઈ લેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, પરંતુ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।